જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે નુવઈની કથા. એક ગામની અંદર એક ખેડૂત રહેતો હતો. એના ઘરમાં પોતાના મા બાપ હતા, પત્ની હતી, નાની દીકરી હતી. એક દિવસ એની પત્ની તો મૃત્યુ પામી અને નાની દીકરીને એની મા ખૂબ વહાલી હતી. એ માના ખોળામાં બેસે ને એટલે ઉતરે જ નહીં. અને આ નાની એવી દીકરીને એની માતાને છોડવી પડી. અને આ ખેડૂતે પછી બીજા લગ્ન કર્યા. નવી પત્નીએ બીજે જ વર્ષે બીજી દીકરીને જન્મ આપ્યો. એનું નામ પાડ્યું કોરમોતી. મોટીનું નામ ખુમતી. મોટી તો ભીનેવાન હતી અને થોડી ઘઉંવર્ણી હતી. તે પોતાની નાની બહેનની ઈર્ષા કરતી હતી. નાની તો હળદર વર્ણની હતી, પીળી પીળી. સમય વીતતા વીતતા તો બંને કન્યાઓ મોટી થઈ ગઈ. કોરમોતીને ગમે તે કામ સોંપો બહુ સારી રીતે કરી આપે, ઘરમાં શું કે બહાર શું. એક દિવસ જ્યારે ખેતરમાં બહુ સારો પાક થયો હતો ત્યારે બંને બહેનો કોથળામાં શાકભાજી ભરવા નીકળી પડી. નાનીએ તો ખેતરમાં પહોંચી કોથળામાં બધું ભરવા માંડ્યું. મોટી તો કામચોર હતી, એને તો કામ કરવું જ ન ગમે, એટલે પાક કાપી કાપીને ખાવા લાગી. એનો કોથળો તો ખાલી ખમરાઈ ગયો. જ્યારે કોરમતીનો કોથળો તો આખો ભરાઈ ગયો. ત્યારે બેનને કહેવા લાગી કે બેન બેન ચાલ હવે આપણે ઘરે જઈએ. મારો કોથળો તો ભરાઈ ગયો છે, તારું કામ પત્યું કે નહીં? ચાલ આપણે ઘરે જઈએ. બેન કે મારો કોથળો તો ખાલી ખમ છે, તારો તો પૂરેપૂરો ભરાઈ ગયો છે. મને તારા કોથળામાંથી થોડી આપ, નહીંતર હું શું બતાવીશ કે મેં કેટલો પાક ભર્યો છે કોથળામાં. ત્યારે પેલીએ કહ્યું કે ના ના, તું તો બધું ખાઈ ગઈ છે. હું શા માટે મારામાંથી તને આપું? મેં તો બટકુંય ચાખ્યું નથી, બધું કોથળામાં ભરી દીધું. ઘૂમતી તો કાંઈ બોલી નહીં, પણ મનમાં ને મનમાં સમસમી ગઈ. ધીમે ધીમે બંને જણા ઘરે જવા નીકળ્યા. રસ્તામાં એક નદી આવી. આ નદીને ઓળંગવાની હતી. માથે કોથળા ભર્યા હતા. કિનારે પહોંચી ઘૂમતી બોલી, કોરમો ચાલ અહીં આપણે થોડો આરામ કરી લઈએ. ક્યારના બંને જણા કોથળા લઈને નીકળ્યા છીએ. હવે આ નદી તો એના ઘરથી બહુ દૂર ન હતી, ઘરની બાજુમાં જ હતી. ઘરના બધા જણા અવારનવાર ત્યાં નદી આવતા હોય છે. નદીનું પાણી તો નાવા ધોવામાં કામ લાગતું. ગામના લોકો બધા જ ત્યાં નાય ધોઈ વાસણ કરે, બધું કામ ત્યાં નદીએ કરવા પહોંચી જાય. કોરમો તો રાજી થઈ ગઈ. નદી કાંઠાના વડ વૃક્ષ નીચે કોથળા મૂકી દીધા બંને જણીએ અને આરામ કરવા બેસી ગઈ. વડના મૂળિયા અને ડાળીઓ તો પાણી પર પથરાઈ ગયા હતા. ઘૂમતીએ પાણી ઉપર પથરાયેલી એક ડાળી બેનને બતાવી. જોજો કોરમો, ડાળી સરસ રીતે પાણી ઉપર પથરાઈ ગઈ છે. આપણે એના ઉપર ઝૂલા ખાઈએ. ચાલ હિંચકો તૈયાર કરીએ. ઘૂમતીએ તરત જ એક મોટી ડાળી વીણી હિંચકો તૈયાર કરી દીધો. ઘૂમતી એના ઉપર બેસી ગઈ અને કોરમોને હિંચકા નાખવા કીધું. જ્યારે ખાસો સમય થયો તેણે હિંચકા ખાધા. ત્યારે કોરમો બોલી, મોટી બેન તું એકલી જ હિંચકા ખાઈશ? એટલે ઘૂમતી હિંચકા ઉપરથી ઉતરી ગઈ અને કોરમો બેસી ગઈ. હવે મોટી બેન તો જોર જોરથી હિંચકા નાખે, ધડા ધડી. કોરમો તો ગભરાઈ ગઈ. બોલી, બેન મને બીક લાગે છે, થોડી ધીમે ધીમે હિંચકા નાખ. પણ હવે ઘૂમતીના મનમાં તો વેરની લાગણી પ્રગટી હતી. એનો કોથળો ભરાણો નહોતો એટલે એને બેનની ઈર્ષા આવતી હતી. એણે તો નાની બેન પાસે થોડો ભાગ માગ્યો હતો, પણ એમણે તો આપ્યો નહીં, એટલે વધુ ને વધુ જોરથી હિંચકા નાખવા લાગી. આટલા જોરથી નહીં, હું પડી જઈશ. કોરમો ક્યારની બૂમો પાડતી હતી, પણ ઘૂમતીએ તો કશું સાંભળ્યું નહીં. એણે તો વધુ જોરથી હિંચકા નાખ્યા અને કોરમો તો નદીમાં પડી ગઈ. ત્યાં સામેથી એક મોટી માછલી આવતી હતી. તેનો તરત જ ગંધ આવી ગઈ અને કોરમોને આખી ગળી ગઈ. કોરમો તો માછલીના પેટમાં જતી રહી.
હળદરિયા વર્ણની કોરમોએ નદીનું બધું પાણી હળદર જેવું કરી દીધું. તરત જ આખી નદીનું પાણી હળદર કલરનું થઈ ગયું. ખૂમતીને તો આનો ખ્યાલ પણ ન આવ્યો. પછી તો તે સ્વસ્થ થઈ ગઈ અને એણે નાની બહેનનો ભરેલો કોથળો પોતે માથે ઉપાડી લીધો અને ઘર તરફ ચાલી. ઘરે પહોંચી એટલે એની માએ પૂછ્યું, કોરમો ક્યાં છે? ખૂમતી તો સાવ જાણી થઈ ગઈ. એ તો ધીમે ધીમે પગે ચાલે છે કે મને તો બહુ ભૂખ લાગી હતી એટલે ઉતાવળે ચાલીને અહીંયા આવી ગઈ. આટલું કહીને તે તો ખાવા બેસી ગઈ. હવે દાદી તો નાહવા માટે નદીએ ગયા. પાણીનો બદલાયેલો રંગ જોયો કે આ નદીનું પાણી હળદર કલરનું કેવી રીતે થઈ ગયું. આવો કલર તો મેં ક્યારેય નથી જોયો નદીનો. શરૂઆતમાં તો એમ માન્યું કે નદીમાં કોઈ હળદરનો કોથળો ઢાળવો લાગે. પાણીમાં હાથ બોળ્યા તો કે ના ના, આવું તો કાંઈ નથી લાગતું, પણ આવો રંગ આવ્યો ક્યાંથી? પછી તો તેમણે એ દિશામાં વિચારવાનું છોડી દીધું અને કપડાં ધોવા બેસી ગયા. ધોકો લઈને મૈંડા ધોકાવા. ત્યાં તો અવાજ સંભળાયો, અરે ઓ દાદીમાં, મારા પગને વાગે છે. દાદી શરૂઆતમાં તો નવાઈ પામ્યા, પણ આસપાસ તો કાંઈ નહોતું એટલે એ તો ફરી મંડ્યા ધોકાવા. દબા દબી. પાછો અવાજ આવ્યો, અરે ઓ દાદીમાં, મારા પગને વાગે છે. વારે વારે આ ચીસો સાંભળી એટલે એના દાદીમાને એવું થયું કે આ તો કોરમો બોલે છે. એણે પૂછ્યું, તું છે ક્યાં? ત્યારે અવાજ સંભળાયો કે મારી, હું તો ઘાટની નીચે એક માછલીના પેટમાં છું. પછી દાદીએ ત્યાં મોટી માછલી જોઈ લીધી. તે ગળા સુધી કોરમોને ગળી ગઈ હતી, પણ વજનને કારણે તે ત્યાંથી ખસી શકતી ન હતી. પછી હતું ને એટલું બધું જોર વાપરી અને માછલીને કાઢી દાદી મેં પાણીમાંથી બહાર. હવે કોરમોને માછલીના પેટમાંથી બહાર કાઢવી જોઈએ, નહીંતર તો અંદર ને અંદર મૂંઝાઈને મરી જશે. એણે તો બૂમ પાડીને દાદાને બોલાવ્યા, અરે ઓ દાદાજી, દાતરડું લઈને જલ્દી આવો. પેલા વૃદ્ધ દાદા તો જલ્દી દાતરડું લઈને આવ્યા અને માછલીનું પેટ ચીરી નાખ્યું અને એની અંદરથી કોરમોને જીવતી જાગતી બહાર કાઢી. સ્વસ્થ થઈ તેણે રડતા રડતા બધી વાત કરી. આ દુષ્ટ છોકરીને તો પાઠ ભણાવવો જ પડે. આવું થોડું કરાય? પોતાની સગી બહેનને પાણીમાં નાખી દીધી. આ મરી ગઈ હોત તો શું થાત? આ તો ભાગ્યની વાત છે કે આપણે અહીંયા પહોંચી ગયા. પછી તો બધા ધીમે ધીમે ચાલતા ઘેર પહોંચ્યા. ઘેર જઈને દાદીમાએ દીકરાને ને ખૂમતીને કીધું. જ્યારે દાદીમાએ આખી વાર્તા સંભળાવી ત્યારે ખૂમતીની નિંદા કરવા લાગ્યા બધા. ડરી જઈને ખૂમતી તો એ ખૂણામાં બેસી ગઈ. બધા ખીજાવા લાગ્યા. ખૂમતીના બાપે તો એકદમ તો કશું કર્યું નહીં, પણ પછી દીકરીને ઉપર બહુ ગુસ્સો આવ્યો. એણે એક પર શબ્દ બોલ્યા વગર કીધું કે ખૂમતીને કેવી શિક્ષા કરવી હવે? ખૂમતી સાથે કોઈ વાત કરવાની નથી. પછી સવારે તો એના બાપા વાંસળા લઈને આવ્યા અને મોટું પાંજરું બનાવ્યું. કોઈ માણસ ઊભું રહી શકે ને એટલું મોટું પાંજરું બનાવ્યું. ખૂમતીને બોલાવી, ચાલ ખૂમતી અંદર જતી રહે. ખૂમતીને તો કાંઈ ખબર પડી નહીં. એને તો પાંજરામાં પગ મૂક્યો અને એના બાપાએ તો દરવાજો બંધ કરી દીધો. ગભરાઈ ગઈ ખૂમતી તો ચીસો પાડવા લાગી. પછી દરવાજાને દોરડાથી કસો ઘસ બાંધી દીધો. પછી એ પાંજરું વાડામાં મૂકીને મસ્ત મોટા ઝાડની ડાળીએ લટકાઈ દીધું. ખૂમતીએ મોટેથી ચીસો પાડીને કીધું, મને છોડો. પણ એના બાપા તો કંઈ માને જ નહીં કે આવું તારે બેન સાથે થોડું કરવું જોઈએ. હવે ખૂમતીએ દિવસો પાંજરામાં કાઢવા માંડ્યા. દિવસે ભયંકર ગરમી, રાત્રે કડકડતી ઠંડી, કેટલો પવન, આ બધાની અંદર ઝાડમાં લટકેલા પાંજરામાં ખૂમતી બેન તો લટકતા હતા. કોઈ એનું સાંભળે નહીં. ખાવા પીવાનું બંધ, તરસે બંધ. એક દિવસ સવારના બધા ખેતરે ગયા અને ઘરની સંભાળ રાખવાનું કામ કોરમોને સોંપ્યું. આ જોઈને ખૂમતી બોલી, અરે મારી બેન કોરમો, મને થોડું પાણી પીવડાવ, નહીંતર તો મારો જીવ વહી જશે. મેં તારી સાથે જે કર્યું ને એ બદલ હું તારી માફી માંગુ છું. હવે હું ક્યારેય આવું નહીં કરું. કોરમો તો એની બેનને બહુ પ્રેમ કરતી હતી એટલે તો એને બેનને કીધી કે બેન હું તને હમણાં જ પાણી પીવડાવું. પણ હું તને પાણી પીવડાવું ને એ તું બાપાને નહીં કહેતી,
નહીંતર બાપા મને અહીંયા પિંજરામાં પૂરી ઝાડે લટકાવી દેશે. પછી બેનું શું કરશું? પાણી પીને ખૂમતી તો સ્વસ્થ થઈ ગઈ. ત્યાર પછી દિવસોમાં જ્યારે ટાઈમ મળે ને ત્યારે કોરમો બેનને પાણી પીવડાવી દે, ક્યારેક ખવડાવી દે, આવું બધું કર્યા કરે. એક દિવસ સમડી આકાશમાં ઉડતી હતી. ખૂમતીને થયું કે આ સમડીની જેમ હું એ ઉડતી હોત તો કેવું સારું હોત. એક દિવસ પોતાના હવાઈ ખ્યાલોમાં ડૂબી ગઈ. ત્યારે તેના હૃદયની વેદનાનો સૂર નીકળ્યો અને ગીત ગાવા લાગી. અરે એ મારી વહાલી સમડીઓ, મારી ચીસ નથી સંભળાતી, મને એક પીછું આપો, મારે પણ ઉડવું છે. ખૂમતીનો મધુર અવાજે સમડીઓના હૈયા ભીંજવી દીધા. સમડીઓને તો દયા આવી ગઈ. પંખીઓનું આખું ટોળું નીચે આવી ગયું અને એક પીછું બધા ખૂમતીને આપી ગયા. બીજે દિવસે બપોરે ફરી ખૂમતીએ ગીત ગાયું. અરે મારી વહાલી સમડીઓ, તમને મારી ચીસ નથી સંભળાતી, મને એક ચાંચ આપો તો મારે પણ ઉડવું છે. ફરી સમડીઓને આ વાત સંભળાઈ ગઈ અને ચાંચ આપી અને બીજે દિવસે બપોરે તેણે પાછું ગાયું. અરે ઓ મારી વહાલી સમડીઓ, તમને ચીસ નથી સંભળાતી, મને નર ને પંજા આપો તો મારે પણ ઉડવું છે. ફરી સમડીઓ આવી અને એને નોર ને પંજા આપ્યા. હવે જોઈએ સોઈ અને દોરો. બાપા તો ઘરે નહોતા. એણે માને બૂમ પાડી, અરે ઓ માં, મને સોય દોરો આપો ને. દાદીમાએ કહ્યું, કોઈ એમને કાંઈ આપડતા નહીં. પછી તો એની નાની બેન કોરમોએ એને સોય દોરા આપ્યા. આટલાથી ખૂમતી તો રાજીની રેડ થઈ ગઈ. પછી એ તો પંખીનો પોશાક સીવવા બેઠી. સોય દોરાથી પોશાક સીવ્યો, પીંછા લગાવ્યા, ચાંચ લગાવી, નહોર લગાવ્યા. આમ કરી અને એ તો પક્ષી બની ગઈ. બીજે દિવસે જ્યારે બધા ખેતરે ગયા ત્યારે ખૂમતીએ તો પોશાક પહેરી લીધો. પછી એના અદ્ભુત શક્તિ આવી ગઈ અને એ તો ઉડવા તૈયાર થઈ ગઈ. નોર વડે, ચાંચ વડે પાંજરું તોડવા માંડ્યું અને તરત પાંજરું તૂટી ગયું. તે એક ડાળી ઉપર જઈને બેસી ગઈ. આજે તેને ખૂબ મજા આવી કે હાસ, હવે હું પાંજરામાંથી સ્વતંત્ર થઈ ગઈ. પંખીઓને બોલાવા માંડી, અરે ઓ મારી વહાલી સમડીઓ, મારી ચીસ નથી સંભળાતી, મારી પાંખોને આશીષ આપો, હવે તો મુક્ત થઈ ગઈ છું. પછી તો મુક્ત થઈ અને પંખીની જેમ ઉડતી ઉડતી આકાશે પહોંચી. બધા પંખી બનેલી ખૂમતીને જોવામાં વાડામાં ભેગા થઈ ગયા. મા બાપે એને કીધું કે અહીંયા આવી જા પાછી, પણ એને કીધું કે હું તો ભૂખી હતી, તરસી હતી, મને કોઈ ખાવા પીવાનું ન આપ્યું, તમે બધા તો મને કેટલા ખીજાયા. મારી બેન એક કોરમોએ જ મને ખાવાનું આપ્યું. ત્યારે મા બાપે એમને સમજાવ્યું કે તારી ભૂલ હતી ને તો એનું પ્રાયશ્ચિત તો કરવું પડે, તો જ આપણે બીજી વખત ભૂલ ન થાય. એટલે ખૂમતીને એની ભૂલ સમજાઈ ગઈ. એણે કીધું કે બાપા હું આકાશમાં ઉડી આવું, ફરી આવું, આકાશ જોઈ આવું અને પછી ઘરે આવું. પછી તો ખૂમતીબેન તો ઉડ્યા આકાશમાં, વિહાર કરવા લાગ્યા. આમ તેમ ઉડે ને ફરતા ફરતા આવ્યા ઘરે. પછી તો ઘરે આવ્યા એટલે બધા જ ખૂમતીને જોઈને ખુશ થઈ ગયા. પછી બધાએ ખાધું પીધું ને રાજ કર્યું. બાળકો આવજો, જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોની મજા પડી, ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો, જય શ્રી કૃષ્ણ.